જી સર, આપણી સાથે એક લોકલ છે જગદીશ ધારાણી, જે અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છે, એ જોડાયા છે. એમની જોડે પણ આપણે એક મુઆયનો લઈ લઈએ ઘટનાનો. જગદીશભાઈ, અત્યારે સ્થિતિ શું છે? કારણ કે જે આગ લાગી હતી અને જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે કેટલો મોટો અવાજ આવ્યો હતો. શું કઈ રીતે તમને જાણ થઈ, એ વિગતો જણાવો. અમને તો અહીં અવાજ થયો ને અમને પ્રકાશ પડ્યો, ધડાકો થયો અને ખબર પડી. અમે તો અમારા ઘરે હતા. જી. તે અવાજ થયો ને ખબર પડી કે આવી રીતે થયું છે અને મારી વાડીની બાજુમાં જ છે. એટલે અમે ત્યાં જોવા ગયા તો પ્લેન હતું. તો જગદીશભાઈ, તમે જ્યારે પહોંચ્યા, સૌથી પહેલા તમે પહોંચ્યા હતા ત્યારે સ્થિતિ શું હતી? ત્યાં બધું બ્લાસ્ટ થઈ ગયું છે, હરગી ગયું, રાખ થઈ ગયું છે બધું. અને એક પાયલટ ની મૃત્યુ પામી ગયા છે અને એક પાયલટ જીવત છે અને પગમાં ફ્રેક્ચર ને એવું થઈ ગયું છે. અને પબ્લિક હાવ હમાતી નથી એટલી પબ્લિક આવી પડી છે. પોલીસ વાળા આવી ગયા છે, કલેક્ટર, એસપી સાહેબ બધા આવી ગયા છે અત્યારે તો. બિલકુલ. એટલે આગ જગદીશભાઈ કેટલી ફેલાઈ હતી? કારણ કે આખું પ્લેન સ્વાભાવિક રીતે જ્યારે પડ્યું હોય તો આગ લાગી હશે, અને આગની સ્થિતિ અત્યારે શું છે? અત્યારે તો કોઈ આગ નથી, નોર્મલ જ છે. જરા તરા હરકતું એવું જ છે, બાકી અત્યારે કોઈ આગ નથી. અત્યારે બધું હરગી ગયું છે, રાખ થઈ ગયું છે હાવ. કેટલા વાગ્યાની આજુબાજુ તમને જાણ થઈ આ ઘટના સર્જાઈ? કેટલા વાગે આ ઘટના સર્જાઈ હતી? 9:20 જેવો ટાઈમ થયો હતો. અચ્છા, 9:20 ઘટના સર્જાઈ પછી કેટલા સમય પછી તમે ત્યાં પહોંચ્યા હતા? હું ત્યાં અડધો કલાક પછી પહોંચ્યો. અચ્છા, તો અડધો કલાકની અંદર એ સમયે ત્યાં કોઈ ઉપસ્થિત હતું, કોઈ હાજર હતું ખરા? હા, ત્યાં પોલીસ વાળા, મિલિટરી મેન ઘણા બધા હતા હાજર. ઓકે. તો એ જે પાયલટ હતા એની સૌથી પહેલા જાણ કોને થઈ? કારણ કે પાયલટ સ્વાભાવિક છે, પ્લેન ક્રેશ થયું છે એટલે પાયલટ ક્યાંય નજીક આજુબાજુ પડ્યા હતા કે થોડા પ્લેનના થોડા અંતરે હતા? પ્લેનથી 100-150 ફૂટ અંતરે પડ્યા હતા. અત્યારની સ્થિતિ શું છે જગદીશભાઈ? અત્યારે તમે ત્યાં જ છો? અત્યારે ના, પોલીસ વાળાઓને અમને કાઢ્યા છે તે અમે બહાર આવતા રહ્યા છીએ. ત્યાં અત્યારે હવે ત્યાં જવા નથી દેતા એટલે અમે બહાર નીકળી ગયા છીએ. બિલકુલ. આભાર જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વિગતો આપી એ માટે.